હવે જો આરબીઆઈએ જે બ્રોકર્સ માટેના નવા નિયમ લાગુ કર્યા છે, ખાસ કરીને લેન્ડિંગ માટેના, એને લઈને આજે જુઓ તમને ઘણા બધા સ્ટોક્સની અંદર ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. હવે શું નિયમો છે, કઈ રીતે એને અસર કરશે અને સ્ટોક પર શું ઇમ્પેક્ટ છે, બધાની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો જે રીતે તમે જણાવ્યું, આરબીઆઈ તરફથી આપણને નવા નિયમો ઇન્ટ્રોડ્યુસ કરતા જોવા મળ્યા છે બ્રોકર્સ માટે. એમાં ડિટેલમાં વાત કરીએ તો આરબીઆઈએ સ્ટોક બ્રોકર્સને જે ઋણ આપવામાં આવે છે અને સાથે જ બેંક ગેરંટી જે આપવામાં આવે છે એના નિયમોને લઈને અમુક બદલાવ કર્યા છે. બેન્કો બ્રોકર્સને જે લોન આપે છે તો લોન દેતા સમયે એ લોકોએ 100% કોલેટરલ લેવું જરૂરી છે બેન્કે બ્રોકર્સ પાસેથી, અને બેન્ક્સ હવે બ્રોકર્સને તેમના પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ માટે ફંડ નહીં આપી શકે, અને પણ આમાં માર્કેટ મેકિંગ અને વેરહાઉસિંગ માટે છૂટ આપવામાં આવી છે. તેમજ બેંક ગેરંટી માટે બ્રોકર્સને મિનિમમ 50% માર્જિન રાખવું જરૂરી છે. તેમજ બેંક ગેરંટીમાં મિનિમમ 50% રોકડા અને શેર કોલેટરલ મિનિમમ 40% રાખવું જરૂરી છે. અને આ જે નિયમો છે આરબીઆઈના, એ 1 એપ્રિલ 2026થી લાગુ થવા જઈ રહ્યા છે. હવે આ જે નિર્ણય છે આરબીઆઈ તરફથી આવતો જોવા મળ્યો છે, એની શું અસર થશે બ્રોકર હાઉસીસ પર? તો એમાં બ્રોકરેજ હાઉસીસ જે છે તેમનો ખર્ચ વધશે. આનાથી ટ્રેડર્સ માટે માર્જિન ફંડિંગ મોંઘું થશે. એમટીએફ પર વ્યાજ વધી શકે છે. વર્કિંગ કેપિટલ અને બેંક ગેરંટી લેવી હવે મોંઘી બનશે. સાથે જ વધારે લિવરેજ પર જે બ્રોકરેજ હાઉસીસ કામકાજ કરી રહ્યા છે તેમના પર પણ વધારે અસર જોવા મળશે એઝ કમ્પેર ટુ બીજા બ્રોકર હાઉસીસ. સાથે જ પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ ડેસ્ક, આર્બિટ્રાજ ફંડ માટે ફંડ લેવું હવે મોંઘું બનશે. અને ઇન્ટ્રાડે અને એફએનઓ સેગમેન્ટમાં વોલ્યુમ અને લિક્વિડિટીમાં ઘટાડો થતો પણ જોવા મળી શકે છે. અને આના લીધે આજે એન્જલ વન, બીએસસી, નોવામા હેલ્થ, ગ્રો, મોતીલાલ, આઈએફએલ ફાઇનાન્સ, આ બધા જ સ્ટોક્સ પર આપણને સારી એવી અસર જોવા મળી રહી છે. એટલે જો આ બધા પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ